लो कितना प्यारा है ओए 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 प्यारू से बेटा व्लॉग ज बनाવું છું હાય ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ તો હાય ગાઈઝ આજે બહુ દિવસ પછી કેમેરો ઉપાડ્યો છે કેમ કે હમણાં વંશુને જ્યારથી વેકેશન પડ્યું ત્યારથી એમ જ થાય એની પાછળ જ ટાઈમ જતો રહે અને કંઈ શૂટ કરવાનું આમ યાદ જ ના આવે એવું થઈ જાય પણ યસ્ટરડે આઈ થોટ કે હું જ્યારે સ્ટાર્ટ કરી દઉં સવારમાં વ્લોગ તો આખો બની જાય છે પછી જો સવાર નીકળી જાય બપોર પડી જાય તો પછી નથી બનતો એટલે આજે તો મેં વિચાર્યું કે આજે હું સવારથી સ્ટાર્ટ કરી જ દઉં જે પણ થશે એ બતાવીશ અને હા વંશુ વેકેશનમાં છે એટલે આવું બધું ચાલવાનું હમણાં આજે તો ક્યાંક જવાનું છે એટલે પણ મેં વિચાર્યું હતું કે હું વ્લોગ બનાવીશ ક્યાં જઈશું એ તમને આગળ બતાવીશ ચાલો ગાઈઝ આજે ભીંડા શાક રોટલી દાળ ભાત ખાવા ભીંડા કટ કરું છું તો ગાઈઝ જો જમી લીધું છે અત્યારે કેટલા વાગ્યા 1:15 થયો છે અને હું જ્યારે એકલી હોઉં ત્યારે મને વહેલા જ જમવાની આદત છે કેમ કે મારી મમ્મીના ઘરે અમે લોકો વહેલા જમતા તો મને હવે તો જો કે ખાસો ટાઈમ થઈ ગયો પણ હું એકલી હોઉં તો હું વહેલા જ બનાવી દઉં ને વહેલા જ ખાઈ લઈએ એ કહેવાનું તમને ભૂલી ગઈ કે મારા ઇનલોસ છે એ ગયા છે મારા સાસુના ભાઈના ઘેર એટલે મારા સાસુના પિયરમાં ગયા છે એ લોકો અત્યારે એકલા છીએ અને એમાં ને એમાં શું થઈ ગયું જો વહેલા રસોઈ તો બનાવી નાખી ખાઈ પણ લીધું પણ કપડાં સૂકવવાનું મગજમાંથી સ્કીપ જ થઈ ગયું ક્યારે પેલું બંધ થઈ ગયું મશીન ને ક્યારે એનો અવાજ જ ના સંભળાયો એટલે રહી ગયું મારાથી તો હવે હું સૂકવવા જઈ રહી છું કપડાં જોઈ લો પણ જો કે અત્યારે તો ગરમી સખત છે એટલે કપડાં તો સુકાઈ જ જશે કંઈ વાંધો નહીં આવે આપણે તો સાંજે રાત્રે વાળીએ તો બી ચાલે એટલે એવું કંઈ છે નહીં બટ આવું થાય ક્યારેક તો ગાઈઝ વાગ્યા છે 3:30 અને હું થઈ ગઈ છું રેડી એઝ યુ ઓલ કેન સી જઈએ છીએ અમે લોકો ક્યાં તમને કહું તો અમે લોકો જઈએ છીએ જે અમારા ઘરમાં વોલ આર્ટ્સ લાવવાના બાકી છે એની માટે હવે લેટ સી આજે કંઈ ગમે છે કે નથી ગમતું આજે અમારી સાથે અમારા ઇન્ટિરિયર ડિઝાઇનર જે હતા એ પણ આવવાના છે કાર્તિકભાઈ અમારી સાથે બહુ જ પહેલાંથી જોડાયેલા હતા જ્યારથી ઓલમોસ્ટ બધું ફાઇનલ થઈ ગયું હતું ને અમારા ઘર ચાલુ કરવાનું હતું કામ તો ચાલ શું લઈએ છીએ એ પણ બતાવીશ હું ને વંશુ સરસ અહીંયા સૂતા હતા સુવાની તૈયારી કરતા હતા અને ડેડીનો ફોન આવ્યો કે લેટ્સ ગો વી આર ગોઈંગ એટલે પછી મેં વંશુને રેડી કરી દીધો છે રેડી વંશુ યસ લેટ્સ ગો અમે અહીંયા આવ્યા છીએ આનું નામ તો મને મળ્યું નહીં આ રહ્યું નીલ કમલ હશે આઈ થિંક નીલ કમલ હોમ્સ ગુરુદ્વારા પાસે હવે લેટ સી શું ગમે છે શું નહીં અમને લોકોને ડેડી એન્ડ બાવ ઇઝ ગોઈંગ વાહ વાહ ડાયો દીકરો શું હા હે આમ જાય તો શું દેખાય બ્લેક અને આમ આવે તો વ્હાઈટ ક્યાં વાત હે ગાઈઝ બહુ જ સરસ વાઇડ રેન્જનું બધું જ છે હોમ ડેકોર આઇટમ્સ આઈ એમ ગોના ગો ક્રેઝી ટુડે એટલે हाँ चमकती हुई स्कूटी वाह स्कूटर છે સ્કૂટર ગાઈઝ અમે લોકો ગયા હતા અંદર પણ અંદરથી પાછા બહાર આવી ગયા કેમ એ તમને બતાવું આ છોકરો પાછળ દેખાય ક્યાં ગયો દેખાતો ઓય જો નીચે સૂઈ ગયો છે ખાઈને આવ્યા છીએ અમે સરસ મજાનું તો એ કહે છે મને ભૂખ લાગી અને મારી માટે કંઈક મંગાવો હવે ડેડી કંઈક એની માટે લેવા ગયા અને એ ભાઈ આવી રીતે અહીંયા નીચે સૂઈ ગયો છે એટલો એ રીસાઈ ગયો છે આવું કરવાનું હોય બહાર નીકળીને તમે બધા પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કે બહાર નીકળીને આવું કશું ના કરાય અત્યારે ગરમીમાં ક્યાંય બહાર ખાવા ના ઊભું રહેવાય અને ડેડી એને કીધું કે હું તને નહીં લઈ જાઉં એટલે એને ખોટું લાગ્યું એટલે નીચે સૂઈ ગયો હવે વંશુ થઈ ગયો છે હેપી કેમ હેપી થઈ ગયો વંશુ શું મળ્યું બતાવી દે લેસ તારી ફેવરેટ છે અને સાથે બીજું શું મળ્યું
મિરિન્ડા. ફેન્ટા. મિરિન્ડા. ગાઈસ કાર્તિકભાઈ બી આવી ગયા છે એટલે વંશરાજ શું યશપાલ ગયા એમની સાથે અંદર અને અમે બંને બેઠા છીએ અહીં કેમ કે અમારે વાર લાગશે જવામાં વંશુ ખાઈ લે એટલી વાર. ગાઈસ 2 જગ્યાએ ફરીને આવ્યા પણ ત્યાં કંઈ અમને બહુ અમારે જોઈએ છે એવું મળ્યું નહીં એટલે હવે ફાઇનલી આવ્યા છે પાછા એમઆરબીમાંથી અમે ઘણી બધી વસ્તુ લીધી છે ઓલરેડી એટલે આ તો અમને ખબર છે અહીંયા શું મળે છે કેવું મળે છે. હવે લેટ્સ સી અહીંયા ડિસ્કાઉન્ટ છે એવું કંઈક રીલ આવી હતી જઈએ અને જોઈએ એટલે ખબર. આજે તો બહુ જ ભીડ છે અહીંયા. ગરમીમાં બહાર જઈને તો આયા પણ બહુ જ થાકી ગયા અને એક્ઝર્શન થઈ જાય એવું લાગે બીકોઝ આપણે અરે વિહાન ને મને પેપ્સી આપી पर ये बहुत छोटी है पर दवाई जैसी लगती है. આવું બધું પીવે છે ગાઈસ. પીવાય માંદો પડશે. ઘરની બહાર નીકળતા ના હોઈએ ને એટલે થોડું વધારે ગરમી લાગી જાય એવું થાય. मम्मा पर बच्चों के लिए ये मिलती है. સારું. અને મારે તો ઘરનું બધું કામે બાકી છે હજી ફટાફટ પતાવું. 6:30 થઈ ગયા છે. જમવાનું બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો અને નીચે પણ જવું છે. જમવાનું બનાવવાનો ટાઈમે થઈ ગયો છે. લેટ્સ સી શું કરું. પહેલાં તો માથું બહુ દુખે છે. ચા પીવી પડશે. ચા પી લઉં. અને ગાઈઝ આ એક ફ્રેમ લાવ્યા છીએ. એ ક્યાં લગાવીશું એ જ્યારે લગાઈ જાય ત્યારે તમને બતાવીશ. તો ગાઈઝ સૌથી પહેલાં તો જો મમરા અને ચા ખાઉં છું અને વંશુભાઈએ આ લીધા ત્યાંથી એમઆરબીમાંથી બધા બલૂન્સ. હવે તમને એ કહું અમને લોકોને બીજી એક ફ્રેમ ગમી છે અમારા બેડરૂમમાં લગાવવા માટે અમે વિચારી બટ એને હોલ્ડ પર રાખી. કાલે બીજી એક જગ્યાએ યશપાલ જવાના છે. જો ત્યાં અમને એક્ઝેક્ટ જોઈએ છે એવું મળી જશે તો પછી એ લઈશું નહીં તો પછી ફરીથી એમઆરબીમાં જઈને આ લઈ લઈશું. એટલે આજે આ એક જ લીધું. હજી તો જો કે 2 થી 3 આઈટમ બીજી બાકી છે વોલ પર લગાવવા માટેની એ પણ લઈશું પણ ધીમે ધીમે એઝ આઈ સેડ બધે જોઈને જ્યાં રેટ વાઇઝ બી સારું પડે અને વસ્તુ બી જેવી અમને જોઈએ છે એવી મળે ત્યારે. તો હાલ તો ચલો પી લઈએ ચા અને મમરા. ગાઈઝ જો વંશોએ જીદ કરી એટલે આવી ગયા છે. હવે નીચે વાગ્યા છે 7. મારે તો રસોઈ બધું બાકી છે બટ સી ઇન બોટલ અને આવી ગયા છે નીચે. એને રમવું છે. તો ગાઈઝ આજે જમીને ફ્રી થવામાં વાગી ગયા છે 9:15. કેમ કે આજે વંશુ 7:30 પછી તો નીચેથી ઉપર આવ્યો મારી જોડે. એ પરાણે એને લઈને ગઈ હતી તો લાવવો તો પડે હવે ટાઈમ કેમ કે જમવાનું મારે બનાવવાનું હતું. કપડાં હજી સુધી વાળવાના બાકી છે. આના પરથી હું તમને એક સ્ટોરી કહું તો જ્યારે હું નવી લગ્ન કરીને આવી ને ત્યારે મારા સાસરે બધાને 9:30 જમવાની આદત હતી. 9:15 9:30 જમે બધા અને કામ પતાવીને ફ્રી થતાં જ અમને લોકોને 10 10:15 થઈ જાય કેમ કે ખાધા પછીના વાસણ રસોડું બધું ક્લીન કરવામાં ટાઈમ થઈ જાય રાઈટ એટલો. તો મને એટલું શોખ લાગતું હતું બિકોઝ ઓલવેઝ અમે લોકો તો ઘડિયાળ પર્સન રહ્યા છે કે ઘડિયાળના કાંટે બધું કામ થવું જોઈએ બિકોઝ મારી મમ્મી પહેલેથી અમે લોકો નાના હતા ત્યારથી જોબ કરતી હતી. તો 10 વાગે તો અમે લોકો ઘરનું બધું કામ પતાવીને બહાર જતા રહેતા ટિફિન બધાના લઈને. એટલે મારી માટે એક મોટો શોખ હતો કે લેટ જમવાનું લેટ બધું કામ પતાવવાનું બિકોઝ લેટ સૂઈએ તો બીજા દિવસ સવારે બી ઉઠવામાં લેટ થાય અને હું જોબ કરતી હતી તો સવારમાં ઉઠીને ટિફિન બનાવીને લઈને જવાનું હોય ને એ બધું હોય. તો એ જ કે મને બહુ લેટ થાય ને તો મને આમ કીડીઓ ચડવા માંડે કે કેમ આટલું લેટ. બટ એ ટાઈમે નવા હતા તો બહુ કંઈ બોલાતું નહોતું અને થતું હતું મોડું તો મોડું ખાતા હતા એવું બધું હતું. પછી ધીમે ધીમે બધા એકબીજા સાથે સેટ થયા અને થોડું વહેલું ખાતા થયા. પછી તો એટલી અવેરનેસ પણ આવી કે વહેલા ખાઈએ તો વહેલું પચે અને જેટલું વહેલા ખાઓ એટલું સારું. એટલે પછી વહેલા ખાવાનું ચાલુ કર્યું. વહેલા એટલે એટલું વહેલા અમે નથી ખાતા.
8:15 થી 8:30ની વચ્ચે અમે લોકો ખાઈ લઈએ. મેક્સિમમ 8:45 બધા જ ફ્રી હોઈએ. નીચે વોક કરીને આવીએ અડધો પોણો કલાક અને લાઈફ એ રીતે સ્ટેબલ રહે એમ સારી ચાલે. તો મારો કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે મોડું થાય કામનું ત્યારે મને કંઈક થવા માંડે. ઓકે ગાઈઝ, તો આ હતો આજનો અમારો વ્લોગ. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું વંશરાજ કહેશે. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. અને જલ્દી મળીએ તમને નવા વ્લોગમાં. વેટ આ તો બસ તાલીમાં જ બહુ એક્સાઇટેડ હોય છે. હા તો ઓકે, જલ્દી મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બોલ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય કરી દેજો. તાલી બાય.